સાબરકાંઠાના ચેખલા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તલોદના મોટા ચેખલા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો। તલોદના મોટા ચેખલા ગામમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। 3 વર્ષના બાળકને આધેડને શ્વાને બચકા ભર્યા છે। જેમાં ગામમાં જઈ અને એક આધેડને શ્વાને બચકા ભર્યા। બાળકને તલોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। બાળકને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો શ્વાનનો આતંક જોવા મળ્યો છે। સાબરકાંઠાના તલોદના મોટા ચીખલા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો। તલોદના મોટા ચીખલા ગામમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે અને તેને લઈને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। 3 વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા, જેમાં બાળક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। અન્ય આધેડને પણ શ્વાને બચકા ભર્યા હતા। બાળકને તલોદ સિવિલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ પછી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો। તો સાબરકાંઠા તલોદના મોટા ચેખલા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। તલોદના મોટા ચેખલા ગામમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો। શ્વાને બચકા ભર્યા હતા બાળકને। 3 વર્ષનું આ બાળક છે અને તેને બચકા ભરતા બાળક ઇજાગ્રસ્ત થયું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠા તલોદના મોટા ચેખલા ગામે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર મામલો? જી, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે। દિન પ્રતિદિન રખડતા પશુઓ અને ઢોરોનો ત્રાસ વધ્યો છે, ત્યારે તલોદના મોટા ચેખલા ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। તલોદના મોટા ચેખલા ગામની અંદર હડકાયા શ્વાને 3 વર્ષના બાળકને બચકા ભર્યા છે। 3 વર્ષના બાળકને બચકા ભરતા કે બાળક છે તે ઘાયલ થયું હતું। 3 વર્ષનું બાળક છે તે ખેતરના શેડા ઉપર રમતું હતું। તે દરમિયાન રખડતા શ્વાને છે તેની ઉપર હુમલો કર્યો હતો અને બાળકના માથાના ભાગે બચકા ભરતા બાળક ગંભીર ઘાયલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તલોદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં આવ્યો હતો। જોકે બાળકને માથાના ભાગે સર્જરી કરવાની હોવાને કારણે બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક તલોદમાં રખડતા શ્વાને જે 3 વર્ષના બાળક ઉપર જે હુમલો કર્યો છે અને જે શ્વાને બચકા ભર્યા છે તેને લઈ આસપાસના લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે ક્યાંક ને ક્યાંક રખડતા પશુઓ અને શ્વાનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે। જેથી આ તંત્ર છે તે તંત્ર અત્યારે ફક્ત ઓફિસની અંદર એસી નીચે બેસીને આ લોકો ક્યાંક ને ક્યાંક રખડતા પશુઓ અને શ્વાનોની સામે કાર્યવાહી નથી કરતા, તેને લઈ નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો છે તે બાળકો આનો ભોગ બનતા હોય છે। જો કે બાળકોને જે હુમલો કરી રહ્યા છે શ્વાન, તેની સામે કાર્યવાહી કરવામાં આવે ને તો લોકોને પકડીને સુરક્ષિત સ્થળે છોડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। જોકે આવનાર દિવસની અંદર તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેની ઉપર સૌ લોકોની નજર છે તે મીંડરાઈ રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠા તલોદના મોટા ચેખલા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। તલોદના મોટા ચેખલા ગામમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો અને તેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। લોકોમાં ફફડાટ ફેલાયો છે। 3 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। આ સાથે આધેડને ઉપર પણ શ્વાનોએ હુમલો કર્યો હતો।